આજે જે વાર્તા તમે સાંભળવા જઈ રહ્યા છો તે માત્ર એક અનાથ છોકરીની નથી. આ એવી શ્રદ્ધા, ત્યાગ અને ભગવાન પરના અડગ વિશ્વાસની વાત છે જેનો અંત સાંભળીને કદાચ તમારી આંખો પણ ભીની થઈ જશે. પરંતુ યાદ રાખજો, આ વાર્તાની છેલ્લી 5 મિનિટમાં જે સત્ય સામે આવશે તે આખી વાર્તાનો અર્થ બદલી દેશે. એટલે વાર્તા અધૂરી છોડતા નહીં. સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં ગૌરી નામની એક અનાથ છોકરી રહેતી હતી. તેમની ઉંમર માત્ર 15 વર્ષની હતી. બાળપણમાં જ માતા પિતાને ગુમાવ્યા પછી તેની દુનિયામાં માત્ર એક જ વ્યક્તિ બચી હતી, તેની વૃદ્ધ દાદી. બંને એક નાનકડા કાચા મકાનમાં રહેતા હતા. ઘરમાં ગરીબી એવી હતી કે ઘણી વખત રાત્રે પાણી પીને સૂઈ જવું પડતું. પણ ગૌરીના ચહેરા પર ક્યારેય ફરિયાદ દેખાતી નહોતી. દર રવિવારે સવારે અંધારું હોય ત્યારે જ તે ઉઠી જતી, ઘરનું બહારનું આંગણું સાફ કરતી, દાદીને પાણી આપતી અને પછી એક નાનું દીવડું તથા થોડું સરસવનું તેલ લઈને શનિદેવના મંદિરે જતી. ગામના લોકો તેને જોઈને હસતા, અરે આવી ગઈ અપશુ કન્યાળ, સવારે આનું મોઢું જોઈ લીધું, હવે આખો દિવસ ખરાબ જશે. પણ ગૌરી માત્ર સ્મિત કરતી અને માથું ઝુકાવીને આગળ વધી જતી. એક દિવસ દાદીએ પૂછ્યું કે બેટા, લોકો તને આટલું બધું કહે છે છતાં તું દર શનિવારે મંદિરે કેમ જાય છે? ગૌરીએ દાદીનો હાથ પકડીને કહ્યું કે દાદી, માણસો મને ના સમજે તો ચાલશે, પણ ભગવાન મને સમજે છે એટલું જ મારા માટે પૂરતું છે. દાદીની આંખોમાં આંસુ આવી ગયા અને એ જ સમયે ગામના સૌથી ધનિક માણસ ગિરધર શેઠ મંદિરે પહોંચ્યા. તેમણે ગૌરીને જોઈ અને ગુસ્સામાં બોલ્યા, આ છોકરી મંદિર આવે છે એટલે જ ગામમાં દુર્ભાગ્ય આવે છે. ગામના લોકો પણ તેની વાતમાં હા મેળવવા લાગ્યા. પણ કોઈને ખબર નહોતી કે ગૌરી દર શનિવારે પોતાના માટે નહીં, આખા ગામની સુખ શાંતિ માટે પ્રાર્થના કરતી હતી. હવે જરા વિચારજો, જે છોકરી માટે આખું ગામ અપશુકન બોલતું હતું, એ જ છોકરી થોડા દિવસોમાં એ જ ગામની સૌથી મોટી આશા બનવાની હતી. પણ કેવી રીતે, એ જાણીને કદાચ તમારું દિલ પણ ભરાઈ આવશે. આ વાતને થોડા દિવસો વીતી ગયા. શનિવાર ફરી આવ્યો. ગૌરી હંમેશની જેમ વહેલી સવારે ઉઠી, દાદીને પાણી આપ્યું, ચૂલા પર પાતળી રોટલી શેકી અને અડધી દાદીને ખવડાવી. બાકી રહેલી અડધી રોટલી કપડામાં બાંધી અને મંદિરે જવા નીકળી. રસ્તામાં એક લગભગ 70 વર્ષના વૃદ્ધ રસ્તાની બાજુમાં બેઠા હતા. તેમના ચહેરા પર થાક સ્પષ્ટ દેખાતો હતો. તેમણે ધીમા અવાજે કહ્યું, દીકરી, 2 દિવસથી કશું ખાધું નથી, જો હોય તો થોડું ખાવાનું આપ. ગૌરી થોડી ક્ષણ માટે ઊભી રહી. તેની પાસે તો બસ એ અડધી રોટલી જ હતી, જે મંદિરમાં દર્શન કર્યા પછી ખાવાની હતી. પણ તેણે એક ક્ષણ પણ વિચાર્યું નહીં. તેણે આખી રોટલી વૃદ્ધના હાથમાં મૂકી દીધી. વૃદ્ધની આંખોમાં આંસુ આવી ગયા. દીકરી, ભગવાન તારી દરેક પ્રાર્થના સાંભળે. ગૌરી હળવું સ્મિત કરીને આગળ વધી ગઈ. મંદિરે પહોંચી તો આજે વાત જ કંઈક અલગ હતી. મંદિરનો મુખ્ય દરવાજો બંધ હતો. બહાર ઘણા લોકો ઊભા હતા. પૂજારી ચિંતામાં દેખાતા હતા. ગામના લોકો એકબીજાને પૂછતા હતા, આજે આવું પહેલી વાર કેમ થયું? એટલામાં ગિરધર શેઠ પણ ત્યાં આવી પહોંચ્યા. તેણે ગુસ્સાથી કહ્યું, આ બધું આ છોકરીના પગલાંનું પરિણામ છે. જ્યાં જાય ત્યાં અશુભ જ થાય. ગૌરીએ કંઈ કહ્યું નહીં. તે મંદિરમાં પ્રવેશ ન કરી શકી એટલે દરવાજા બહાર જ હાથ જોડીને આંખો બંધ કરી લીધી. તે માત્ર એટલું જ બોલી કે હે શનિદેવ, મને અંદર આવવા ન મળે તો ચાલશે, પણ મારા ગામના લોકો હંમેશા ખુશ રહે, તેમની દરેક મુશ્કેલી દૂર કરજો. એ જ સમયે મંદિરમાં જોરદાર ઘંટનો અવાજ સંભળાયો. જ્યારે કે અંદર કોઈ હતું જ નહીં. બધા લોકો એકબીજાનું મોઢું જોવા લાગ્યા. પૂજારીએ ધીમેથી દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો. આ વખતે દરવાજો સહેલાઈથી ખુલી ગયો. અંદર બધું બરાબર હતું. કોઈને સમજાયું નહીં કે થોડા સમય પહેલાં દરવાજો કેમ નહોતો ખુલતો. ગામના લોકો આને પણ સંયોગ માનીને ઘરે જતા રહ્યા. પરંતુ એ જ બપોરે ગિરધર શેઠના એકમાત્ર દીકરાને અચાનક ભારે અકસ્માત થયો. સમાચાર સાંભળતા જ આખું ગામ હોસ્પિટલ તરફ દોડી ગયું.
ડૉક્ટરે બહાર આવીને માત્ર એટલું જ કહ્યું કે આવતા 24 કલાક ખૂબ મહત્વના છે. ગિરધર શેઠના પગ નીચેથી જમીન સરકી ગઈ. પૈસા હતા, ઓળખાણ હતી, પણ પોતાના દીકરાને બચાવવા માટે તેઓ સંપૂર્ણ લાચાર બની ગયા. અહીંથી વાર્તા એવો વળાંક લેવા જઈ રહી છે કે જે છોકરીને આખું ગામ અપશુકન્યાળ કહેતા હતા, હવે એ જ છોકરી વિશે એક એવું રહસ્ય સામે આવશે જે વર્ષોથી બધાથી છુપાયેલું હતું. અને આ સત્ય જાણીને કદાચ તમારી આંખોમાં પણ આંસુ આવી જશે. હોસ્પિટલના કોરિડોરમાં ગિરધર શેઠ માથું પકડીને બેઠા હતા. જીવનમાં પહેલીવાર પૈસાની સામે પોતાની લાચારી તેમને દેખાઈ રહી હતી. ગામના લોકો એક પછી એક તેમને સાંત્વના આપી રહ્યા હતા, પણ કોઈના શબ્દોમાં શાંતિ નહોતી. એ દરમિયાન ગૌરી પણ દાદી સાથે હોસ્પિટલ પહોંચી. તેને જોઈને કેટલાક લોકો ફરી બોલ્યા, અરે આ અહીં પણ આવી ગઈ, હવે ખબર નહીં શું થશે. પણ ગૌરીએ કોઈની વાતનો જવાબ આપ્યો નહીં. તે સીધી હોસ્પિટલના નાનકડા મંદિર પાસે ગઈ. ત્યાં એક દીવો પ્રગટાવ્યો અને હાથ જોડીને આંખો બંધ કરી દીધી. તેની આંખોમાંથી આંસુ સતત વહેતા હતા. હે ભગવાન, મને કંઈ નથી જોતું. જો કોઈના ભાગ્યમાં દુઃખ લખ્યું હોય તો એ મને આપી દેજો, પણ ગિરધર શેઠના દીકરાને બચાવી લેજો. એક માતા પિતાની આંખો સામે તેમનો દીકરો ન જવો જોઈએ. આ શબ્દો પાછળ ઊભેલી એક નર્સે સાંભળી લીધા. તેને વિશ્વાસ જ ન આવ્યો. જે માણસે આખા ગામ સામે આ છોકરીનું અપમાન કર્યું, એના માટે જ આ છોકરી રડી રહી હતી. થોડી વારમાં ડૉક્ટર દોડતા બહાર આવ્યા. પેશન્ટની હાલતમાં થોડો સુધાર આવી રહ્યો છે. આ સાંભળીને ગિરધર શેઠે રાહતનો શ્વાસ લીધો. તેની નજર દૂર ઊભેલી ગૌરી પર પડી. પહેલીવાર તેમના મનમાં પ્રશ્ન ઉઠ્યો, જે છોકરીને હું વર્ષોથી અપશુકન્યાળ કહું છું, એ મારા દીકરા માટે પ્રાર્થના કેમ કરી રહી છે? તેઓ ધીમે ધીમે ગૌરી તરફ ચાલવા લાગ્યા. એટલામાં ગૌરીની વૃદ્ધ દાદીને ચક્કર આવ્યા અને તેઓ જમીન પર ઢળી પડ્યા. ગૌરી ગભરાઈ ગઈ. દાદી, આંખો ખોલો. દાદી, ડૉક્ટર તરત દોડી આવ્યા. તપાસ કર્યા પછી તેણે ગંભીર અવાજમાં કહ્યું કે ઈ દાદીને તરત સારવારની જરૂર છે, પણ દવા અને સારવારનો ખર્ચ ઘણો આવશે. ગૌરીનું હૃદય ધ્રુજી ગયું. તેના હાથમાં તો 1 રૂપિયો પણ નહોતો. તે હોસ્પિટલની બહાર બેઠી અને આકાશ તરફ જોઈને ધીમેથી બોલી, ભગવાન, મારી પાસે પૈસા નથી, કોઈ નથી, હવે હું શું કરું? એ જ સમયે એક કાળી કાર હોસ્પિટલના દરવાજા આગળ આવીને ઊભી રહી. તેમાંથી એક અજાણ્યો વૃદ્ધ નીચે ઉતર્યો. તેમણે સીધું ગૌરીનું નામ લઈને કહ્યું, દીકરી, ડરતી નહીં, હું તારી મદદ કરવા આવ્યો છું. ગૌરી ચોંકી ગઈ. પણ સૌથી મોટો સવાલ એ હતો કે આ અજાણ્યો માણસ ગૌરીનું નામ કેવી રીતે જાણતો હતો, અને તેના હાથમાં રહેલી જૂની થેલીમાં એવું શું હતું જે ગૌરીનું આખું ભૂતકાળ બદલી નાખવાનું હતું. વાર્તા હવે સૌથી મોટા રહસ્ય તરફ આગળ વધી રહી છે. ગૌરી ધીમે ધીમે ઊભી થઈ. તેની આંખોમાં ડર પણ હતો અને આશા પણ. કાકા, તમે મને ઓળખો છો? વૃદ્ધના ચહેરા પર હળવું સ્મિત આવ્યું. હા દીકરી, તું મને નથી ઓળખતી, પણ હું તને છેલ્લા ઘણા વર્ષોથી ઓળખું છું. આ સાંભળીને ગૌરી અને ત્યાં ઊભેલા બધા લોકો આશ્ચર્યમાં પડી ગયા. વૃદ્ધે પોતાના હાથમાં રહેલી જૂની કપડાની થેલી ખોલી. અંદરથી એક જૂનો ફોટો, થોડા કાગળો અને એક નાનકડું ચાંદીનું કડું હતું. વૃદ્ધે ફોટો ગૌરીના હાથમાં આપ્યો. ફોટો જોતાં જ ગૌરીના હાથ ધ્રુજવા લાગ્યા. ફોટામાં તે પોતે હતી, લગભગ 3 વર્ષની ઉંમર, અને તેની બાજુમાં તેના માતા પિતા. ગૌરીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. આ ફોટો તમારી પાસે કેવી રીતે આવ્યો? ઊંડો શ્વાસ લીધા પછી, કારણ કે હું તારા પિતાનો સૌથી નજીકનો મિત્ર હતો. આ સાંભળીને આખું વાતાવરણ એકદમ શાંત થઈ ગયું. ગિરધર શેઠ પણ દૂર ઊભા રહીને આ વાત સાંભળી રહ્યા હતા. વૃદ્ધ બોલતા રહ્યા કે વર્ષો પહેલાં તારા પિતાએ એક અકસ્માતમાં મારી જાન બચાવી હતી. એ દિવસે મેં તેમને વચન આપ્યું હતું કે જો ક્યારેય તેમના પરિવાર પર મુશ્કેલી આવશે તો હું તેમનો સાથ ક્યારેય નહીં છોડું. પણ થોડા જ મહિનામાં તેમના અકસ્માતના સમાચાર આવ્યા. હું જ્યારે ગામમાં પહોંચ્યો ત્યારે ખબર પડી કે તું અને તારી દાદી ક્યાંક ચાલ્યા ગયા હતા. મેં વર્ષો સુધી તમને શોધ્યા, પરંતુ મળ્યા નહીં. ગૌરીએ ફફડીને રડી પડી. જીવનમાં પહેલીવાર કોઈએ તેમના માતા પિતાનું નામ પ્રેમથી લીધું હતું.
વૃદ્ધે દાદીની સારવાર માટે જરૂરી તમામ ખર્ચ તરત જ હોસ્પિટલમાં જમા કરાવી દીધો. ડૉક્ટરે સારવાર શરૂ કરી. ગૌરીએ હાથ જોડીને કહ્યું કે કાકા, હું આ ઉપકાર ક્યારેય નહીં ભૂલી શકું. વૃદ્ધ હસ્યા. આ ઉપકાર નથી દીકરી, આ તો વર્ષો પહેલાં આપેલું એક વચન છે. દૂર ઉભેલા ગિરધર શેઠના હૃદયમાં કંઈક તૂટી રહ્યું હતું. જેને તેઓ આખી જિંદગી અપશુકન્યાળ સમજતા રહ્યા, એ છોકરી તો દરેક માટે સારું જ વિચારે છે. તેમણે ધીમે ધીમે ગૌરી પાસે જઈને પહેલીવાર માથું ઝુકાવ્યું. દીકરી, જો બની શકે તો મને માફ કરી દેજે. ગામના લોકો આશ્ચર્યમાં પડી ગયા. ગિરધર શેઠ જેવા અભિમાની માણસને કોઈએ ક્યારેય માફી માગતા જોયા નહોતા. ગૌરીની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તેણે માત્ર એટલું જ કહ્યું કે શેઠજી, માફી તો એ માંગે જેણે મનમાં વેર રાખ્યું હોય. મેં તો ક્યારેય તમારા માટે ખરાબ વિચાર્યું જ નથી. આ શબ્દો સાંભળીને ગિરધર શેઠ રડી પડ્યા. પણ વાર્તા અહીં પૂરી થવાની નહોતી, કારણ કે બીજા જ દિવસે સવારે પોલીસ હોસ્પિટલમાં આવી પહોંચી અને સીધા તેઓ ગૌરીને શોધી રહ્યા હતા. પોલીસે જે વાત કહી તે સાંભળીને ત્યાં હાજર દરેક માણસના હોશ ઉડી જવાના હતા. બીજા દિવસે સવારે હોસ્પિટલના કોરિડોરમાં અચાનક પોલીસની જીપ આવીને ઊભી રહી. 2 પોલીસકર્મી અંદર આવ્યા અને સીધા રિસેપ્શન પર પૂછ્યું કે ગૌરી નામની છોકરી દાખલ દર્દી સાથે છે. આ સાંભળીને હોસ્પિટલમાં હાજર બધા લોકો એકબીજાનું મોઢું જોવા લાગ્યા. ગિરધર શેઠના મનમાં ફરી શંકા જાગી. શું ગૌરીએ કોઈ ગુનો કર્યો હશે? પોલીસ ઇન્સ્પેક્ટર ધીમે ધીમે ગૌરી પાસે આવ્યા. ગૌરી ગભરાઈ ગઈ. સાહેબ, મારી કોઈ ભૂલ થઈ છે? ઇન્સ્પેક્ટરે થોડા ક્ષણ સુધી ગૌરી તરફ જોયું. પછી અચાનક પોતાના બંને હાથ જોડીને બોલ્યા, ના દીકરી, અમે તને પકડવા નથી આવ્યા, અમે તો તારો આભાર માનવા આવ્યા છીએ. આ સાંભળીને આખું હોસ્પિટલ એકદમ શાંત થઈ ગયું. ઇન્સ્પેક્ટરે કહ્યું કે ગઈકાલે તું હોસ્પિટલ આવતી હતી ત્યારે રસ્તામાં એક વૃદ્ધને પોતાની આખી રોટલી આપી હતી ને? ગૌરીએ હા પાડી. હા, પણ એમાં શાનો આભાર? ઇન્સ્પેક્ટરની આંખો ભીની થઈ ગઈ. એ વૃદ્ધ મારા પિતા હતા. ગૌરી એકદમ ચોંકી ગઈ. મારા પિતા છેલ્લા ઘણા મહિનાથી માનસિક રીતે ખૂબ નબળા પડી ગયા હતા. ઘર છોડીને નીકળી ગયા હતા. અમે આખા જિલ્લામાં તેમને શોધી રહ્યા હતા અને ગઈકાલે તેઓ ઘરે પાછા આવ્યા અને પહેલીવાર હસીને માત્ર એટલું જ કહ્યું કે આ દુનિયામાં હજુ પણ ભગવાન જેવા માણસો જીવતા છે. આજે એક દીકરીએ પોતાની ભૂખ ભૂલીને મને જમાડ્યો. આ સાંભળીને ગૌરીની આંખો ફરી ભીની થઈ ગઈ. ઇન્સ્પેક્ટરે ખિસ્સામાંથી એક નાનું કવર બહાર કાઢ્યું. આ કોઈ ઇનામ નથી. મારા પિતાની ઈચ્છા છે કે આ દીકરીના અભ્યાસ અને દાદીની સારવારમાં થોડો ફાળો આપીએ. કૃપા કરીને ના ન પાડતી. ગૌરીએ કવર લેવાનો ઇનકાર કર્યો. સાહેબ, મેં તો ફરજ સમજીને મદદ કરી હતી. ઇન્સ્પેક્ટર હસ્યા. અને અમે પણ ફરજ સમજીને જ તારી મદદ કરી રહ્યા છીએ. આ બધું જોઈને ગિરધર શેઠની આંખોમાં સતત આંસુ વહેતા હતા. તેણે મનમાં નક્કી કરી લીધું કે આજ પછી ગૌરીને આખા ગામમાં ક્યારેય એકલી નહીં પડવા દઉં. પણ સાંજે જ્યારે બધા લોકો હોસ્પિટલમાંથી ગામ તરફ પાછા ફરી રહ્યા હતા ત્યારે ગૌરી અને દાદી પોતાના જૂના કાચા મકાન પાસે પહોંચ્યા. ત્યાં જે દ્રશ્ય જોયું તે જોઈને ગૌરીના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમનું આખું કાચું ઘર આગમાં બળીને રાખ થઈ ગયું હતું. દાદી ધ્રુજી ઉઠ્યા કે હે ભગવાન, હવે તો માથું ઢાંકવા માટે છાપરું પણ ન રહ્યું. ગૌરી થોડા ક્ષણ માટે નિશબ્દ ઊભી રહી. પછી તેણે રાખના ઢગલા તરફ જોયું. આંખમાંથી આંસુ લૂસી નાખ્યા અને ધીમેથી દાદીનો હાથ પકડીને બોલી કે દાદી, કદાચ ભગવાને આપણું જૂનું ઘર લીધું છે કારણ કે હવે તેઓ આપણને નવી જિંદગી આપવાના છે. પણ ગૌરીને ખબર નહોતી કે એ જ રાત્રે આખું ગામ તેની માટે એવો નિર્ણય લેવા જઈ રહ્યું હતું જે તેના જીવનનો સૌથી મોટો વળાંક સાબિત થવાનો હતો. રાતના લગભગ 9 વાગ્યા હતા. ગામના ચોકમાં અચાનક ઢોલ વાગવા લાગ્યો. લોકો એક પછી એક ભેગા થવા લાગ્યા. ગિરધર શેઠ પોતે ચોકના વચ્ચે ઊભા હતા. થોડા દિવસ પહેલા સુધી જે માણસ ગૌરીનું નામ સાંભળવા પણ તૈયાર નહોતો, આજે એ જ માણસની આંખોમાં પસ્તાવો સ્પષ્ટ દેખાતો હતો. તેમને ગામ લોકો સામે ધીમા અવાજે કહ્યું, ભાઈઓ અને બહેનો, આજે હું મારી જિંદગીની સૌથી મોટી ભૂલ સ્વીકારવા આવ્યો છું.
આખું ગામ શાંત થઈ ગયું. જે દીકરીને આપણે વર્ષો સુધી અપશુકન કહીને અપમાન કર્યું, એ જ દીકરીએ મારા દીકરાના જીવ માટે ભગવાન પાસે પ્રાર્થના કરી. જ્યારે મારા ઘરમાં અંધારું હતું, ત્યારે એ જ દીકરીએ મારા પરિવાર માટે આંસુ વહાવ્યા. ગિરધર શેઠનો અવાજ કંપી રહ્યો હતો. અને આજે જ્યારે એ દીકરીનું પોતાનું ઘર આગમાં બળી ગયું છે, ત્યારે જો આપણે ચૂપ રહીશું તો ભગવાન આપણને ક્યારેય માફ નહીં કરે. થોડી ક્ષણ માટે આખું ચોક એકદમ નિશબ્દ બની ગયું. એટલામાં ગામના એક ગરીબ મજૂરે પોતાના ખિસ્સામાંથી 100 રૂપિયાની એક જૂની નોટ કાઢી અને બોલ્યો, શેઠ, મારી પાસે તો બસ આટલું જ છે, પણ ગૌરી માટે હું દિલથી આપું છું. એ પછી જાણે લાગણીઓનો વરસાદ શરૂ થઈ ગયો. કોઈએ 500 રૂપિયા આપ્યા, કોઈએ સિમેન્ટની થેલીઓ આપવાનું કહ્યું, કોઈએ ઈંટો આપવાનું વચન આપ્યું અને કોઈએ દરવાજા બારી બનાવવાની જવાબદારી લીધી. ગામની મહિલાઓએ કહ્યું કે જ્યાં સુધી ગૌરીનું નવું ઘર તૈયાર ન થાય ત્યાં સુધી દાદી અને ગૌરીનું જમવાનું અમારી જવાબદારી. આ દ્રશ્ય જોઈને ગિરધર શેઠની આંખો ભરાઈ ગઈ. તેમણે તરત જ જાહેરાત કરી કે ગૌરીનું ઘર હું મારા ખર્ચે બનાવીશ, પણ એ ઘર માત્ર દિવાલોનું નહીં હોય, એ આપણા ગામના પસ્તાવાનું પ્રતીક હશે. બીજા દિવસે સવારે ગૌરીને આ વાતની ખબર પડી. તે દોડતી ચોકમાં પહોંચી. ત્યાં આખું ગામ તેના નવા ઘરના પાયા માટે ઊભું હતું. ગૌરી કંઈ બોલી શકી નહીં. તે માત્ર બધાના પગે પડીને રડવા લાગી. એટલામાં તેની દાદીએ તેને ઊભી કરી અને કહ્યું, બેટા, યાદ રાખ, ભગવાન સીધા નીચે નથી આવતા, તેઓ સારા માણસોના રૂપમાં આવે છે. આ શબ્દો સાંભળીને આખા ગામની આંખો ભીની થઈ ગઈ. ઘરનું કામ શરૂ થયું, પણ સાંજે જ્યારે મજૂરો પાયો ખોદી રહ્યા હતા, ત્યારે કોદાળે કોઈ કઠણ વસ્તુ સાથે અથડાઈ. અરે, અહીં કંઈ દટાયેલું લાગે છે. બધા લોકો ત્યાં ભેગા થઈ ગયા. માટી હટાવવામાં આવી. ધીમે ધીમે એક જૂની લોખંડની પેટી બહાર દેખાવા લાગી. પેટી પર વર્ષોની જંગ લાગી હતી. જ્યારે પેટી ખોલવામાં આવી, ત્યારે અંદર જે વસ્તુ મળી તે જોઈને ગિરધર શેઠ, વૃદ્ધ કાકા અને ગૌરી ત્રણેયના ચહેરાનો રંગ બદલાઈ ગયો. કારણ કે પેટીમાં માત્ર જૂના દાગીના કે પૈસા નહોતા. એમાં એક એવી ચિઠ્ઠી હતી જે ગૌરીના પિતાએ તેમના મૃત્યુના થોડા દિવસ પહેલા પોતાના હાથથી લખી હતી. અને આ ચિઠ્ઠીમાં એવું રહસ્ય લખેલું હતું જે આખા ગામનો ઇતિહાસ બદલી નાખવાનું હતું. આખરે એ ચિઠ્ઠીમાં શું લખેલું હતું અને ગૌરીના પિતાએ વર્ષો પહેલા એવું કયું સત્ય છુપાવ્યું હતું જે હવે બહાર આવવાનું હતું? ગિરધર શેઠના કંપતા હાથથી એ જૂની ચિઠ્ઠી ધીમે ધીમે ખોલવામાં આવી. કાગળ પીળો પડી ગયો હતો, પણ અક્ષરો હજુ પણ સ્પષ્ટ દેખાતા હતા. બધાના શ્વાસ અટકી ગયા. ગિરધર શેઠે વાંચવાનું શરૂ કર્યું. જો આ ચિઠ્ઠી કોઈના હાથમાં આવે તો સમજજો કે હું કદાચ આ દુનિયામાં નથી. મારું નામ મનહરભાઈ છે. આ ઘર મેં મારી દીકરી ગૌરી માટે બનાવવાનું સપનું જોયું હતું, પરંતુ નસીબે મને સમય ન આપ્યો. મારે એક સત્ય લખીને જવું છે. વર્ષો પહેલાં ગિરધર શેઠના વેપારમાં મોટું નુકસાન થવાનું હતું. એ નુકસાન મેં મારા માથે લઈ લીધું. મારી જમીન વેચી, મારા ઘરેણાં વેચ્યા, પણ શેઠની આબરૂ બચાવી. મેં એમને ક્યારેય આ વાત કહી નહીં, કારણ કે મિત્રતામાં હિસાબ નથી હોતો. જો ક્યારેય મારી દીકરી મુશ્કેલીમાં હોય તો કોઈ તેના પર દયા ન કરશો. તેને માત્ર એટલો પ્રેમ આપજો કે તેને ક્યારેય એવું ન લાગે કે તેના માતા પિતા નથી. આટલું વાંચતા જ ગિરધર શેઠના હાથમાંથી ચિઠ્ઠી નીચે પડી ગઈ. તેમના હોઠ ધ્રુજવા લાગ્યા. આંખોમાંથી આંસુ રોકાતા નહોતા. તેઓ ધીમે ધીમે જમીન પર બેસી ગયા. હે ભગવાન, હું કેવો માણસ નીકળ્યો! આખા ગામમાં છન્નાટો સવાઈ ગયો. ગિરધર શેઠ ગૌરી પાસે આવ્યા. આ વખતે તેણે માત્ર માફી જ ન માગી, પણ ગૌરીના માથા પર હાથ રાખીને બોલ્યા, આજથી તું અનાથ નથી. જો તને વાંધો ન હોય તો મને તારા પિતાની જગ્યાએ માનજે. ગૌરીએ એક ક્ષણ માટે સ્થિર રહી ગઈ. પછી તે ફફડીને રડી પડી. વર્ષો પછી પહેલીવાર તેને પિતાના સ્નેહ જેવી લાગણી અનુભવાઈ. દાદી પણ આંસુ લૂછી રહ્યા હતા. આખું ગામ તાળીઓ પાડી રહ્યું હતું. પણ એ જ સમયે વૃદ્ધ કાકાની નજર પેટીના એક ખૂણામાં પડી. ત્યાં એક નાની કપડાની થેલી હતી. તેણે થેલી ખોલી. અંદર એક નાનકડી ચાંદીની પાયલ અને એક ચિઠ્ઠી હતી. ચિઠ્ઠીમાં માત્ર એક જ વાક્ય લખેલું હતું કે ગૌરી જ્યારે પોતાના જીવનમાં સાચો પરિવાર મેળવી લે
ત્યારે જ આ પાયલ તેના પગમાં પહેરાવજો. દાદીએ ધીમેથી પાયલ ગૌરીના પગમાં પહેરાવી. પાયલનો મધુર અવાજ આખા આંગણામાં ગુંજી ઉઠ્યો. ગામની મહિલાઓની આંખો ભીની થઈ ગઈ. એ દિવસે કોઈએ ગૌરીને અપશુકન ન કહી. એ દિવસે આખું ગામ એક જ નામથી તેને બોલાવવા લાગ્યું, આપણી ગૌરી. અને ગૌરીએ આકાશ તરફ જોઈને ધીમેથી કહ્યું કે માં, બાપુ, આજે મને સમજાયું કે ભગવાન ક્યારેય કોઈને એકલા નથી છોડતા. ક્યારેક મોડું થાય પણ તેઓ લોકોના રૂપમાં જરૂર આવે છે. તે દિવસે ગામમાં માત્ર એક ઘર નહોતું બન્યું. એક તૂટેલું દિલ ફરી જોડાયું હતું. એક ભૂલનો પ્રાયશ્ચિત થયો હતો અને એક અનાથ દીકરીને આખરે પોતાનો પરિવાર મળી ગયો હતો. અને મિત્રો, ગૌરીની આ વાર્તા આપણને એટલું શીખવે છે કે માણસ પાસે પૈસા હોય કે ન હોય, પરંતુ જો તેનું દિલ મોટું હોય તો ભગવાન પણ તેની સાથે ઊભા રહે છે. જો આ વાર્તાએ તમારા દિલને એક ક્ષણ માટે પણ સ્પર્શી હોય, જો ગૌરીના આંસુ જોઈને તમારી આંખો પણ ભીની થઈ ગઈ હોય, તો આ વિડીયો અહીં પૂરો ન થવા દો. આવી જ હૃદયને સ્પર્શી જાય એવી ગુજરાતી વાર્તાઓ તમે નિયમિત સાંભળવા માંગતા હો તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલનું નિશાન દબાવી દો, જેથી આવતી દરેક નવી વાર્તા સૌથી પહેલાં તમારા સુધી પહોંચે. અને જતાં પહેલાં કમેન્ટમાં માત્ર એક શબ્દ જરૂર લખજો, જય શનિદેવ. હું દરેક કમેન્ટ વાંચું છું. ફરી મળીશું એક નવી દિલને સ્પર્શી જાય એવી વાર્તા સાથે. ધન્યવાદ.